જૂનાગઢના ભેસાણ તાલુકાના પસવાડા ગામે આજે ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારના અનંત અંબાણીના 31મા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે અનંત સેવા નિસ્વાર્થ સેવાના સૂત્ર સાથે ભવ્ય પ્રસાદ સેવા, વસ્ત્રદાન અને લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢના ભેસાણનું પસવાડા ગામ આજે રિલાયન્સ પરિવારના આનંદમાં સહભાગી બન્યું છે। અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવાર દ્વારા પસવાડા સહિત આસપાસના 5 ગામોને ધુવાડા બંધ પ્રસાદનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ સેવા યજ્ઞમાં પસવાડા, સામતપરા, કરિયા, માલીડા, હળમતિયા અને પાટલા જેવા ગામોના આશરે 8000થી વધુ લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। વિશેષ વાત તો એ રહી છે કે પ્રસાદ લેવા આવેલી તમામ મહિલાઓને આદરપૂર્વક સાડીઓ અર્પણ કરી વસ્ત્ર સેવા પૂરી પાડવામાં આવી હતી। રાત્રિના સમયે યોજાયેલા રંગારંગ લોક ડાયરામાં ખ્યાતનામ કલાકારો રાજભા ગઢવી, સાઈરામ દવે, દેવાંગી પટેલ અને વિમલ મહેતાએ સૂર રેલાવ્યા હતા, જેની મોજ ગ્રામજનોએ માણી હતી। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રિલાયન્સ ગ્રુપના ઉચ્ચ અધિકારીઓ સવૈયા સાહેબ, રાવ સાહેબ, રાવલ સાહેબ, મોરી સાહેબ અને ભાલિયા સાહેબ સહિતની ટીમે ખડે પગે જહેમત ઉઠાવી હતી। પસવાડા ગામના સરપંચ જયસિંહ ભાટીએ ગ્રામજનોને સાથે રાખીને આ આયોજનને યાદગાર બનાવ્યું હતું। મારું નામ જયસિંહભાઈ નગરજીભાઈ ભાટી, સરપંચ ગામ પસવાડા। આજે 31મો અનંત સરનો જન્મદિવસની અમે ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। જન્મદિવસ નિમિત્તે જે આજે અમારા પસવાડા ગામની અંદર જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તે સેવા અને ભજન બેયનો લાભ પસવાડા ગામના લોકો અને અન્ય સહગામના લોકોને મળ્યો છે। બપોરે પ્રસાદનો કાર્યક્રમ હતો અને બહેનોને સાડી વિતરણ હતું અને રાત્રે દરમિયાન ભજન લોક ડાયરો હતો, સાઈરામ દવે સાહેબ અને રાજભા ગઢવી સાહેબ। આ ડાયરાની મજા અમારા ગામની બહેનોએ અને આડોશ પાડોશના ગામની બહેનોએ માણી અને બહુ ભવ્ય કાર્યક્રમ બનાવ્યો હતો। એ બદલ અંબાણી સાહેબનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અંદાજિત પ્રસાદીમાં કેટલા માણસે ભાગ લીધો છે? અંદાજિત 6 થી 7000 માણસોએ પ્રસાદ લીધી હતી। કેટલા ગામો હતા? 6 ગામનો કાર્યક્રમ હતો, પાટલા, હળમતિયા, માલીડા, પસવાડા, કરિયા અને સામતપરા।